મહીસાગર જિલ્લામાં ગત રાત્રે વરસાદ અને વાવાઝોડાએ વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લાના ખાનપુર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં અનેક કાચા મકાનોના છાપરાને નુકસાન થયું છે. ખાનપુર તાલુકાના બાદરોડ ગામમાં એક દુર્ઘટના સામે આવી છે, જેમાં 69 વર્ષીય માલીવાડ નાનાભાઈ ભુરાભાઈ પોતાના ઘરમાં સૂતા હતા, ત્યારે વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં તેમનું કાચું મકાન ધરાશાયી થયું હતું. નાનાભાઈ કાટમાળમાં દટાઈ ગયા હતા. સ્થાનિક લોકોની આ ઘટનાની જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કાટમાળ હટાવીને નાનાભાઈના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.